સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે પબુભા માણેકને। જી હા, દ્વારકા વિધાનસભા બેઠકના ચૂંટણીના વિવાદના મામલે પબુભાને એક મોટો ઝટકો મળ્યો છે। સુપ્રીમ કોર્ટે પબુભા માણેકને આ મોટો ઝટકો આપ્યો છે, કારણ કે હાઈકોર્ટે જે હુકમ કર્યો હતો, પબુભા માણેકે સુપ્રીમ કોર્ટમાં તેને પડકાર્યો હતો। જીતને રદ કરવાના હાઈકોર્ટના હુકમ પર સુપ્રીમ કોર્ટે સ્ટે નથી આપ્યો। એક મોટો ઝટકો કહી શકાય પબુભા માણેક માટે। ફોર્મ ભરવાને લઈને વિવાદ થયો હતો અને તેના વિરોધી હતા તેમણે હાઈકોર્ટમાં ફરિયાદ પણ કરી હતી અને ત્યારબાદ હાઈકોર્ટે હુકમ કર્યો હતો। આપણી સાથે વકીલ જોડાઈ ચૂક્યા છે BM માંગુકિયા। માંગુકિયા સાહેબ, એ જણાવો કે ફરિયાદ થઈ હતી હાઈકોર્ટમાં, હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો અને હવે સ્ટે મળ્યો છે। કેટલો મોટો ફટકો કહી શકાય પબુભા માટે આ? સુપ્રીમ હાઈકોર્ટમાં અમે એક કેસ લઈને ગયા હતા કે એને જી જી હાઈકોર્ટમાં અમે એક લઈને ગયા હતા કે એને ફોર્મ નંબર ભાગ 1 માં પોતાનો કોન્સ્ટિટ્યુન્સીનું નામ અને નંબર લખેલ ન હતો, એટલે આ ફોર્મ અધૂરું ગણાય ને અધૂરું ફોર્મ સ્વીકારી ન શકાય। અધૂરું ફોર્મ ખોટી રીતે સ્વીકાર્યું એટલે તેમની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી હતી। જી પબુભાઈએ તેની સામે આજે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। ફર્સ્ટ કોર્ટમાં અપીલની સુનાવણી હતી। ફર્સ્ટ કોર્ટે એમને કોઈ મનાઈ આપવાની ના પાડી અને સ્ટેચ્યુટરી અપીલ હોવાને કારણે અપીલ દાખલ કરવી પડે, એટલે અપીલ દાખલ કરીને અપીલની આખરી સુનાવણી સપ્ટેમ્બર 2019 રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। પબુભાને એટલી રાહત આપી છે કે જો બાય ઇલેક્શન ડિક્લેર થાય તો પબુભાઈ નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકશે। બિલકુલ, એટલે હવે પબુભા માટે કોઈ રસ્તો ખરો, કોઈ વિકલ્પ ખરો? હાલ કોઈ વિકલ્પ બાકી રહેતો નથી। પબુભા ધારાસભ્ય પદેથી હાલની તારીખે રદ છે, એ ધારાસભ્ય તરીકે કામ નહીં કરી શકે। હવે આ બેઠક જે ખાલી પડશે, પબુભા ધારાસભ્ય તરીકે કામ નહીં કરી શકે, તો પછી અહીંયા પેટા ચૂંટણી થશે, શું થશે? હવે કાયદાકીય રીતે શું થાય? કાયદાકીય રીતે અમે પણ અમને ચૂંટાયેલા જાહેર કરવા જોઈએ એવી અપીલ અમે કરવાના છીએ। એ વાત અમારી નામદાર હાઈકોર્ટે માન્ય રાખી નથી જી, એટલે એની સુનાવણી પણ આ અપીલની સાથે થશે અને અત્યારે કોઈ મનાઈ હુકમ ન હોય, ઇલેક્શન કમિશન ચૂંટણી પેટા ચૂંટણી જાહેર કરી શકે અને પેટા ચૂંટણી જાહેર થાય તો પબુભાઈ પાછું નામદાર સુપ્રીમ કોર્ટમાં આવવું પડે અને જો સુપ્રીમ કોર્ટ ઇલેક્શન સામે સ્ટે ન આપે, જી ઇલેક્શન સામે સ્ટે ન આપે તો પેટા ચૂંટણી પણ થઈ જાય। બિલકુલ જી, આભાર આપનો ABP અસ્મિતા સાથે વાતચીત કરવા માટે। સીધા અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ। તેજસ, એ જણાવો કે પબુભા માણેકને એક મોટો ઝટકો આપ્યો છે સુપ્રીમ કોર્ટે। હવે પેટા ચૂંટણી વિકલ્પ છે કે પછી બીજો કોઈ રસ્તો? જે રીતે સુપ્રીમ કોર્ટે આજે હુકમ કર્યો છે, અપીલ જે છે તે કોર્ટે દાખલ કરી છે, પરંતુ સાથે સાથે જ જે મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી પબુભા માણેક દ્વારા, તે મનાઈ હુકમની જે રજૂઆત છે તે સુપ્રીમ કોર્ટે સ્વીકારી નથી। એટલે હવે એ સ્પષ્ટ બન્યું છે, આ પહેલા વિધાનસભા અધ્યક્ષ પણ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં એ સ્વીકારી ચૂક્યા છે કે જ્યારે જીતને રદ કરી દેવામાં આવી હોય તો મામલો જ્યારે સુપ્રીમમાં પહોંચે ને સુપ્રીમ જો કોઈ રાહત ના આપે તેવા સંજોગોમાં કાયદાકીય રીતે ધારાસભ્ય પદ જે છે તે રદ થઈ શકે છે અને તે પ્રકારની કાર્યવાહી કરવામાં પણ આવશે। એટલે સુપ્રીમ કોર્ટે આજે જે પ્રમાણે સ્ટે નથી આપ્યો, ચોક્કસ આ જે ધારાસભ્ય પદ જે છે, જે બેઠક છે તે ખાલી પડશે। ચૂંટણી પંચ જો પેટા ચૂંટણી જાહેર કરે તો તેવા સંજોગોની અંદર પબુભા માણેકને જે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે તે પ્રમાણે તેઓ સુપ્રીમમાં ફરીથી અરજી કરી અને રજૂઆત કરી શકે છે। જે પ્રમાણે ઇલેક્શનને સ્ટે કરવાની માંગણી હોય તે માંગણી પણ કરી શકે છે। જો સુપ્રીમ કોર્ટ તે માંગણીને સ્વીકારે છે તો પેટા ચૂંટણી સ્ટે થઈ શકે છે, પરંતુ જો એ માંગણી ન સ્વીકારવામાં આવે તો પેટા ચૂંટણી પણ જાહેર થાય અને ચૂંટણી થયા બાદ ફરીથી તેમણે આ જે ખાલી પડેલી બેઠક છે ત્યાં પોતે ઉમેદવારી નોંધાવવી પડે। બીજી બાજુ મેરામણ ગોરિયાની જે રજૂઆત છે તે રજૂઆતના પ્રમાણમાં તેમને જીતેલા ઉમેદવાર જાહેર કરવા પડે। એટલે સપ્ટેમ્બર મહિનામાં આખા મામલાની સુનાવણી થાય ત્યાં સુધીમાં હવે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે, શું પગલાં લે છે તે ઘણું મહત્વનું। જી બિલકુલ, આભાર તેજસ આપનો જાણકારી આપવા માટે। તો જીતને રદ કરવાના હાઈકોર્ટના હુકમ પર સુપ્રીમ કોર્ટે સ્ટે ન આપ્યો, એટલે કે હવે ધારાસભ્ય તરીકે નહીં રહે પબુભા માણેક, હવે અહીંયા કાયદાકીય રીતે જે થતું હશે તે કાર્યવાહી થશે।